પછી ખેડૂત નહીં રહી શકે, બરાબર। બીજું એમાં બાંધકામ કેટલું છે, બાંધકામનું નથી। આપણી પાસે સંકટ આવ્યું ત્યારે આપણે અડીખમ ઊભા રહ્યા છીએ। હા, જે તે ટાઈમના નિયમો અલગ હતા ત્યારે આપણે તલવાર ઉપાડતા ને તલવાર। હવે આપણે કલમ ઉપાડીએ છીએ। આપણે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાનું છે। કોઈની કોઈ અધિકારી સાથે ગેરવર્તણૂક ન થાય એની સંપૂર્ણ જવાબદારી આપણે લેવાની છે, અને એ હું લઉં છું ગામમાંથી। સમજો તમે? મારી જવાબદારી। મારો કોઈ ખેડૂત નોટિસ આપ્યા વગર, તમે નોટિસ આપ્યા પછી જો તમારી સાથે સંઘર્ષ કરે તો મારી ઉપર એફઆઈઆર દાખલ થાય, અને જો તમે નોટિસ આપ્યા વગર સર્વે કરો તો તમારી ઉપર થાય। સમજો? બરોબર ને? તો જે નીતિ નિયમો છે એ મુજબ સરકાર ચાલે એવું મારે ખાસ આજે કેવું હતું એ મેં તમને વાત કરી। આ સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું। જય દ્વારકા। ત્યારે અમે પહેલેથી જ એરપોર્ટનો વિરોધ કરતા હતા। 26 તારીખે જ્યારે મીટિંગ થઈ અધિકારીઓ સાથે, એ લોકો 25 તારીખે ન આવ્યા। 26 તારીખે એ લોકો 12 વાગે આવ્યા ત્યારે અમે કેટલાક ખેડૂત આગેવાનો હાજર હતા। ત્યારે અમે કીધું કે સાહેબ હવે અમને ટાઈમ આપો, અમે તમને ટાઈમ, અમે એને 2 તારીખ આપી હતી। એટલે એ લોકો આજે આવ્યા, પણ ઓન રેકોર્ડ ક્યારે અમે સરકારને કે સરકારે અમને એરપોર્ટ સંદર્ભે અમને જાણ કરવામાં આવી નથી। એટલે આજનો જે અમે પંચરોજ કામ કર્યું તેમાં સ્પષ્ટ કીધું છે કે બધા ખેડૂતો આજે તમને પંચરોજ કામની અંદર ચારે ગામના ખેડૂતો વિરોધ નોંધાવે છે, અને આવનારા સમયની અંદર વધીને 2 થી 5 દિવસની અંદર જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે એ તમામ લેખિત એફિડેવિટ સાથે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરશે। એવું થાય છે કે જે માહિતી છે એ પ્રાથમિક જે સંપાદન પહેલાની જે આ ખેતી આટલી છે ને સરકાર આટલો છે। આ 2 ભાઈઓ છે, સરકાર આટલો છે ને આટલે ખેડૂત છે। અમારો કાંઈક તો થોડોક તો 2 અક્ષર સાંભળે ને સરકાર। તમને નથી જોતો, અમારે પશુવાળા ક્યાં જાય, અમે મહિલાવાળી બહેનું ક્યાં જાઉં? આટલા માણસ છે, આટલી વસ્તી છે, જાય ક્યાં? અમને નથી જોતો, એરપોર્ટ જોતો જ નથી ને જોતો જ નથી ને। અમારા છે ને આ વન છે, ખેતી છે, અમારો વન છે ને આ ભાઈઓ છે ને અમારા સિંહ છે। ઉતાડે તો ગમે જશે, સિંહ જાય એરપોર્ટ આવશે તો વિકાસ થશે ના, અમને અમારે નથી કરવું। આ સિંહ છે ને, સિંહ બુડ મૂકશે જ નહીં, અમારી ગુફા છે। અને બાવરડા છે ને કે અત્યારે સરકાર કહે છે કે બાવર ઉભા છે, એ અમારી ઉપયોગી વસ્તુ છે। અમે બાવરને કહું છું કે અમારી શેરડીનો વાડ છે। 3 મહિના સરકાર કોઈ જોતો નથી, અમારા બાવર માટે ખેડૂત નભે છે। પીતું લઈ છે, માંડવી લઈએ, લીલો ઘાસ એ બધો પૂરો કરું છું। ના છે, એક કૂવો છે, એક બોર છે, કૂવો છે, બોર છે। અત્યારે નીલી વન ઊભી છે। અમારે આટલી બધી માલધારી છે, અહીંયા પશુપાલક છે, અહીંયા ક્યાં જઈએ? સરકાર એકને નભાવશે, એકને નોકરી દેશે, બીજા ક્યાં જશે? એવું થાય છે કે જે માહિતી છે એ પ્રાથમિક જે સંપાદન પહેલાની જે પ્રક્રિયા હોય એમાં